નમસ્કાર મિત્રો, હું પટેલ હર્ષદભાઈ ડાયાભાઈ. મારી શાળાનું નામ છે મારુતિ હાઈસ્કૂલ, નેસ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. મારો માધ્યમિક વિભાગની અંદર શીખવાનો વિષય છે માતૃભાષા ગુજરાતી. મારી શૈક્ષણિક લાયકાત છે MA BEd ગુજરાતી અને મારો શૈક્ષણિક અનુભવ છે 24 વર્ષ પૂર્ણ કરીને આ 25મું વર્ષ માતૃભાષાની સેવામાં શરૂ થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત ઉજાસ ભણી એ કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે 2024-25 ની અંદર જુદા જુદા વિષયોની અંદર નવતર પ્રયોગો માટેની એક પહેલ રાજ્ય સરકાર દ્વારા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ રહી છે. આ નવતર અભિગમના ભાગરૂપે જ આજે માતૃભાષાના શિક્ષણ અંતર્ગત લેખન કાર્યની અંદર થતી જે ભૂલો છે એ ભૂલો અને તેની સુધારણા એની ઉપર એક નવતર પ્રયોગ રૂપે મારી ક્ષમતા અનુસાર હું એક પ્રેઝન્ટેશન રજૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો, આજના આ વિષયની શરૂઆત છે એ ગુજરાતી ભાષાના જાણીતા મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદ ની એક રચનાથી એનો પ્રારંભ કરીએ, એની ભૂમિકા બાંધીએ. તો આપ સૌ જાણો છો કે મહાકવિ પ્રેમાનંદે આખ્યાન કાવ્ય સાહિત્યની અંદર શિરમોર કામ કર્યું છે અને એમનું જ એક આખ્યાન ચંદ્રહાસ એ ખૂબ જાણીતું છે, ખૂબ લોકપ્રિય છે. આ ચંદ્રહાસની કથા આપ સૌ જાણો છો, વિદિત છો. એટલે આ વિષયને અનુરૂપ એના અંતની વાત કરીએ તો ચંદ્રહાસ અને વિષ્યાની જે પ્રણય કથા છે એ પ્રણય કથા આધારે આ આખ્યાન રચાયું છે. વિષ્યાના પિતા પ્રધાન દૃષ્ટદ્યુમ્ન એક વખત વનભોજન માટે ઋષિઓને પોતાના મહેલમાં તેડાવે છે અને ત્યારે 5 વર્ષનો જે ચંદ્રહાસ છે ભિખારી વેશે એમની સાથે આવે છે, પંગતમાં બેસે છે. એને જોઈને દૃષ્ટદ્યુમ્નનું નાકનું ટેરવું ચડી જાય છે, પરંતુ ગાલવ ઋષિના ક્રોધને જાણતા હોવાથી એ કંઈ બોલતા નથી. સર્વ ઋષિઓને એ ભેટ આપે છે, પરંતુ ભિખારી સમજી ચંદ્રહાસનો તિરસ્કાર કરે છે. ત્યારે ક્રોધિત થયેલા ગાલવ મુનિ એને શ્રાપ આપે છે કે આની સરભરા તું વધારે કર, ભવિષ્યમાં એ તારો જમાઈ બનવાનો છે. અને આવા આકરા વેણ સાંભળી અને દૃષ્ટદ્યુમ્ન એ મનમાં ધુઆપુઆ થઈ જાય છે, પરંતુ અત્યારે એ અપમાનને ગળી જાય છે. આ આખ્યાનનો જે ઉત્તરાર્ધ છે, ઉત્તરાર્ધની અંદર દૃષ્ટદ્યુમ્નને ખબર પડે છે કે પોતાને ત્યાં કામે રહેલો, કામ માટે રાખેલો, રોકેલો જે યુવાન છે એ જ ચંદ્રહાસ છે. ત્યારે એને મારી નાખવાનું ષડયંત્ર એ રચે છે અને ગુપ્ત સંદેશો ચિઠ્ઠીમાં લખી અને તાબડતોબ એને પોતાની સાસરીની અંદર, જ્યાં પોતાની દીકરી વિષ્યા એના મામાને ત્યાં છે, મોસાળમાં છે, એનો ભાઈ પણ ત્યાં ઉછરી રહ્યો છે, ત્યાં મોકલે છે. સંદેશો પોતાના પુત્રને નામે એ લખે છે અને લાંબા પ્રવાસની અંતે ત્યાં મોસાળની અંદર નગરના ઉદ્યાનની અંદર થોડો આરામ કરવા માટે ચંદ્રહાસ રોકાય છે.
ત્યારે સખી સહેલી સાથે આવેલી જે વિષયા છે એ વિષયાની નજરે પેલો યુવાન પડે છે અને અચાનક પવનના લેખાથી એનું મુખ, એના ઉપરનું ઉપવસ્ત્ર ઉઘાડું થઈ જાય છે. પહેલી નજરે એના પ્રેમમાં પડે છે. પછી એને નજીક જતા કમરમાં બાંધેલી ચિઠ્ઠી નજરે પડે છે. જિજ્ઞાસાવશ એ ચિઠ્ઠી ખોલે છે ત્યારે પિતાનો સંદેશો જોઈ અને અચંબિત થઈ જાય છે અને પોતાની જે બુદ્ધિ ચાતુર્ય છે એનું પ્રદર્શન કરતા આંખનું કાજળ, એ કાજળને સૂર્યની સામે પીગળાવી અને ઘાસના તણકલાથી ઉતાવળે ચિઠ્ઠીમાં લખેલા સંદેશામાં જે જગ્યા રહી ગયેલી એમાં એક અક્ષર ઉમેરી ચિઠ્ઠી બાંધી દે છે અને પરિણામે ચંદ્રહાસને વિષ એટલે મૃત્યુને બદલે વિષયારૂપી જે સુંદરી છે એનું વરદાન પ્રાપ્ત થાય છે અને બંનેના લગ્ન થાય છે. અને આમ લેખને માથે મેઘ પેલો દૃષ્ટદ્યુમ્ન મારી શકતો નથી. તો આ નાનકડી જે વાર્તા છે એ વાર્તાની અંદર વિષ એટલે કે ઝેર, મૂળ ઝેર આપવા માટેનો સંદેશો હતો, પરંતુ વાક્ય રચનાની અંદર થોડી જગ્યા રહી ગયેલી અને વિષયાએ બુદ્ધિપૂર્વક, ચાતુર્યપૂર્વક એની અંદર યા શબ્દ ઉમેરી દીધેલો, એનું નામ વિષયા હતું અને માટે વિષનું વિષયા થયું અને આ રીતે પ્રણય કથા પૂર્ણ થઈ. તો મિત્રો, આપણી જે માતૃભાષા ગુજરાતી છે એ ગુજરાતીની અંદર પણ ઘણી બધી જાણી અજાણી સામાન્ય લાગતી ભૂલો વિદ્યાર્થીઓથી થાય છે. જોડી દોષને કારણે અથવા તો સમાન ઉચ્ચારણ, સમાન મરોડ વગેરે જે પરિસ્થિતિ છે એને લઈને વિદ્યાર્થી જે અભાન હોય છે, અજાગૃત હોય છે, અથવા તો એનો મહાવરો એને નથી હોતો, એના કારણે વિદ્યાર્થી જાણે અજાણે ભૂલો કરી બેસે છે અને પરિણામે એની જે લેખન શૈલી છે, એનું જે લેખન છે એ લેખનની અંદર ક્ષતિઓ રહી જાય છે, ભૂલો રહી જાય છે અને એ ભૂલોને કારણે એનું જે લેખન કૌશલ્ય છે એ નબળું પડી રહે છે. તો એના ઉપર હું પ્રકાશ પાડવા જઈ રહ્યો છું. અહીં પ્રથમ ઉદાહરણ આપણે જોઈએ તો બે વાક્યો મેં મૂક્યા છે કે પહેલું વાક્ય છે કે કોઈએ કહ્યું કે ગામનો વટ પડી ગયો અને બીજા ઉદાહરણની અંદર એક શબ્દમાં મરોડનો ફેરફાર કરીને વાક્ય મૂક્યું છે કે લોકો બધા એમ સમજ્યા કે ગામનો વડ પડી ગયો. તો ગામમાં વાતો થતી હોય કે ભાઈ આજે તો આપણા ગામનો વટ પડી ગયો, મતલબ કે ગામની શાખ વધી ગઈ, ગામની આબરૂ વધી ગઈ. વટ પડી જવો એ રૂઢિપ્રયોગના અર્થમાં છે. અહીં વટ શબ્દમાં ટ મૂકેલો છે એટલે આબરૂ વધી એવો અર્થ નીકળે છે. બીજા ઉદાહરણની અંદર ગેરસમજને કારણે અથવા તો અણસમજને કારણે કેટલીકવાર વિદ્યાર્થીઓ ટને બદલે ડનો ઉપયોગ કરે છે, તો એટલા માટે ઉદાહરણમાં મૂક્યું છે. તો બીજા ઉદાહરણનો અર્થ એવો નીકળે છે કે લોકો બધા એમ સમજ્યા કે ગામનો વડ પડી ગયો, મતલબ કે ગામની ભાગોળે, ગામના પાદરની અંદર વડનું જે વિશાળ વૃક્ષ હતું એ કોઈ કારણસર પડી ગયું. આમ માત્ર એક જ મૂળાક્ષરની અદલાબદલીથી આખે આખો અર્થ બદલાઈ જાય છે. વાક્યનો જે ભાવાર્થ છે એ ભાવાર્થ બદલાઈ જાય છે. એવું બીજું ઉદાહરણ આપણે જોઈએ કે પરીક્ષા દરમિયાન બહેન બોલ્યા કે નકશામાં જુઓ, મતલબ અહીંયા નકશો શબ્દ વાપરેલો છે. તો નકશો એટલે કોઈ પણ રેખાંકિત જે ચિત્ર છે, ભૌગોલિક સ્થિતિ દર્શાવતું હોય, રાજકીય દર્શાવતું હોય, તો એનો અર્થ નકશો થાય છે. એ જ શબ્દને કોઈ વખત વિદ્યાર્થી જ્યારે તોડીને, મરોડીને એટલે કે ઉતાવળે છૂટો લખે છે ત્યારે અર્થનો અનર્થ થઈ જાય છે અથવા તો અર્થ બદલાઈ જાય છે. એનો નમૂનો અહીંયા મૂક્યો છે કે સાના વિદ્યાર્થીઓ સમજ્યા કે તમે ન કશામાં જુઓ. અહીં શબ્દને તોડતા ન કશામાં
એટલે કે કશામાં પણ નહીં, કોઈ પણ જગ્યાએ નહીં, એવો અર્થ અહીં આપણને મળે છે. આગળ એક ઉદાહરણ જોઈએ. અહીં શબ્દની જોડીઓ આપી છે: પંડ્યા અને પડ્યા, જંગ અને જગ, રંગ અને રગ, ચિંતા અને ચિતા, મંદ અને મંદ. અહીં અનુસ્વાર લખતી વેળાએ ઘણી વખત વિદ્યાર્થીઓ ટપકા રૂપે પેનની અંદર થી ટપકા જ્યાંને ત્યાં વન માગ્યા, વન કહ્યા એ ટપકાવતા હોય છે. ભલે વિદ્યાર્થીને લાગે આ તો ટપકું છે, પરંતુ ગુજરાતી માતૃભાષાની અંદર એ ટપકું નથી, પરંતુ એ અનુસ્વાર બની જાય છે. અને અનુસ્વારનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે, યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરવાથી અને ઘણી વખત ઉપયોગ ન થાય ત્યારે પણ કેવી રીતે અર્થભેદ સર્જાય છે, કેવી રીતે એનો અર્થ બદલાઈ જાય છે, એના નમૂનારૂપ કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ અહીંયા મેં મૂક્યા છે. પહેલા અનુસ્વાર જો પ ઉપર લગાવ્યો છે તો પંડ્યા ઉચ્ચારણ થતા એક બ્રાહ્મણ જ્ઞાતિની અટક બની જાય છે. અને બીજામાં અનુસ્વાર હટાવી લીધો છે અથવા તો અનુસ્વાર આવતો નથી ત્યારે એનું ઉચ્ચારણ પડ્યા એમ થાય છે, એટલે કે નીચે પડી ગયા, ભોંય ઉપર પટકાઈ ગયા એવો અર્થ આપણને નીકળે છે કે તેમની અટક પંડ્યા હતી અને દાદા ચાલતા ચાલતા જમીન પર પડ્યા. આ વાક્ય પ્રયોગની અંદર આપણને ચોખ્ખે ચોખ્ખો અર્થભેદ જોવા મળે છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો જંગનો અર્થ થાય છે લડાઈ અને જગ એટલે પાણીનો ચંપુ. ઉદાહરણમાં એને પરિવર્તિત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી જંગ ખેલાઈ રહ્યો છે. અને બીજું વાક્ય બનાવીએ તો બાએ મને કહ્યું કે ખાલી જગમાં પાણી ભરી લાવ. આમ જંગ અને જગ બંનેમાં અનુસ્વરની ઉપસ્થિતિ અને અનુસ્વરની અનુપસ્થિતિને કારણે કેવો અર્થભેદ સર્જાય છે એ સામાન્ય રીતે વિદ્યાર્થીને જ્ઞાત હોતો નથી. આગળનું ઉદાહરણ છે રંગ એટલે કલર. વિવિધ પ્રકારના જે ચિત્રકલાની અંદર આપણે રંગોનો ઉપયોગ કરીએ છીએ એ અનુસ્વાર મૂકીએ તો રંગનો અર્થ કલર અંગ્રેજી શબ્દ છે એવો થાય છે. અને બીજો શબ્દ અનુસ્વાર વિનાનો છે એ પણ ગુજરાતી ભાષામાં માન્ય છે. રગ એટલે શરીરની જુદી જુદી લોહીની આવન જાવન કરતી નસો. બંનેનો વાક્ય પ્રયોગ કરીને આપણે એ અર્થને વધારે સ્પષ્ટ કરીએ કે ઘનાને ગુલાબી રંગ તો ઘનાને કેસરી રંગ વધારે ગમે છે, પણ મને તો લીલો ચટાક રંગ વધારે ગમે છે. અહીં ત્રણ રંગના ઉદાહરણ દ્વારા આપણે અર્થને સ્પષ્ટ કર્યો. તો બીમાર દાદીમાની નસ ઉપર આંગળી મૂકીને વૈદ્યરાજ બોલ્યા કે માજી હવે જાજો સમય જીવે એમ નથી. આમ રંગ અને રગ અનુસ્વારની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિથી અર્થ બદલાઈ જાય છે. આ આપણી માતૃભાષા ગુજરાતીની વૈવિધ્યતા જોવા મળે છે. આગળનું ઉદાહરણ જોઈએ તો ચિંતા અને ચિતા. આપણા જ્ઞાની પુરુષો કહી ગયા છે કે જો જીવનની અંદર ખૂબ ચિંતા કરીશું અથવા તો જે વ્યક્તિ વધારે ચિંતા કરે છે એ જલ્દી ચિતા સુધી પહોંચે છે. આમ અનુસ્વર મૂકવાથી અને અનુસ્વર ન હોય એની ગેરહાજરી હોય ત્યારે કેટલો મોટો અર્થ ભેદ સર્જાય છે એનો આ નમૂનો છે. ચિંતા એટલે ફિકર કરવી, જેને અંગ્રેજીની અંદર આપણે સામાન્ય રીતે આજકાલ સાંભળીએ છીએ કે બહુ ટેન્શન રહે છે. આ ટેન્શન એ અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી થાય છે ચિંતા. અને ચિતા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી એનો જે છેલ્લો સંસ્કાર એટલે કે છેલ્લી વિધિ છે એ સ્મશાનની અંદર લાકડા ગોઠવી એના શબને એના ઉપર પોઢાડી અને અગ્નિદાહ આપવામાં આવે તો એને ચિતા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો જે ઉદાહરણ છે એ પણ સામાન્ય રીતે આપણને અર્થભેદ વિદ્યાર્થીને સમજાતો નથી અથવા તો દેખાતો નથી પહેલી નજરે. પણ અહીં જુઓ કે મ ઉપર
જો અનુસ્વાર લાગે તો મંદ એટલે કે ધીમું ધીમું, જેને અંગ્રેજીમાં સ્લોલી આપણે ઉચ્ચારણ કરી શકીએ. તો ઉનાળામાં મંદ મંદ વહાતો પવન એ તન અને મનને આહલાદ પૂરો પાડે છે. અને મદ નો વાક્ય પ્રયોગ કરીએ તો એવો થાય કે રાવણને પોતાની શક્તિ, પોતાની તાકાતનો ઘણો મદ હતો. આગળ વધીએ. અહીં જોડણી ભેદ એટલે કે જોડણીમાં રસ્વઈ દીર્ઘઈ અથવા તો હસ્વ ઓ ને દીર્ઘ ઓ ની અંદર જો ફેરફાર કરવામાં આવે અથવા તો જાણે અજાણે જ્યારે એ લિપિ ચિહ્નો બદલાય છે ત્યારે પણ અર્થ બદલાય છે. અહીં પહેલું જે શબ્દ જોડકું છે એમાં જુઓ કે પાણી શબ્દ બંનેનું ઉચ્ચારણ સરખું છે, પણ પહેલામાં હસ્વ ઈ છે તો એનો અર્થ હાથ થાય છે, કર થઈ શકે છે. બીજું પાણીમાં દીર્ઘ ઈ છે તો એનો અર્થ જળ થઈ શકે છે, અંગ્રેજીમાં જેને વોટર કહીએ છીએ. બીજું શબ્દ જોડકું છે એમાં દને હસ્વ ઈ લગાડીએ તો એનો અર્થ દિવસ થાય છે, અને જો દીર્ઘ ઈ હોય તો એનો અર્થ ગરીબ થાય છે. છેલ્લું જે ઉદાહરણ છે એને વાક્ય રૂપે આપણે સમજીએ કે સુરત જે શબ્દ છે એની અંદર હસ્વ આવે તો એ શહેરનું નામ કહેવાય છે, અને સુરતમાં દીર્ઘ જો લખાય તો સુરત એટલે ચહેરો એવું થાય છે. ગુજરાતી ભાષાના અહીં જે વ્યંજનો છે એ વ્યંજનો ને દર્શાવ્યા છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, શ અને ઘ. ગણ્યા. આને ધ્યાનથી તમે જોશો તો ઘણાના મરોડ સરખા છે, ઘણાના વળાંક સરખા છે, અને આ સમાન વળાંકને યોગ્ય રીતે વિદ્યાર્થી જ્યારે શીખીને લખતો નથી ત્યારે પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે, જોડણી ભૂલો થાય છે, અને એને કારણે કેટલીક વખત અર્થભેદ પણ સર્જાય છે. ચિત્ર દ્વારા એને છેલ્લે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જો અહીંયા પહેલું જે ચિત્ર છે એ ઘરનું ચિત્ર છે. હવે ઘરની અંદર ઘરનો ઘ અને ધજાનો ધ એ બંને સમાન લાગે છે, પણ ઘરની અંદર બંનેના જે ઉપરના જે પાંખિયા છે એ એક સમાન છે, કારણ કે ઘરને તમે જુઓ તો મોગ સરખો હોય છે, કાટખૂણે હોય છે, એટલે પહેલો શબ્દ આવશે. એ જ રીતે એની નીચેનું જે ચિત્ર છે એ મંદિર ઉપર લહેરાતી જે ધજા છે એ ધજા શબ્દ લખીએ ત્યારે પહેલો ધ આવે, કારણ કે ધજા જેમ ઊંચી હોય એમ ધની અંદર એનું એક પાંખિયું ઊંચું હોય છે. જમણી બાજુના ચિત્રની અંદર ભગવદ ગીતાનું પુસ્તક છે એ જાડું છે, તો જાડું પુસ્તક, બરાબર ને, જાડું અને ઝાડું એનો અર્થભેદ સમજાવ્યો છે. તો જાડું શબ્દ લખીએ તો જલેબીનું આવે, અને ઝાડુ શબ્દ એટલે કે સાવરણી જો લખીએ તો એમાં જબલાનો આવે. બરોબર છે. તો એની એ જ રીતે નીચે પણ કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે કે તેમની અટક ખાલી જગ્યા ડિયા છે, તો અનુસ્વાર વાળો પ આવે તો પંડ્યા તો સાચું પડે. તેઓ સાયકલ પરથી ગબડી ખાલી જગ્યા ડિયા તો એમાં પડ્યા આવે. પાણી ભરવા માટે ના પાત્રને ખાલી જગ્યા કહેવાય તો જગ આવે, અને લશ્કર વચ્ચે ની લડાઈને ખાલી જગ્યા કહેવાય તો એમાં જંગ આવે. ખાલી જગ્યા આકાશમાં બેસીને લોકો જમે છે, અને બીજી છે ખાલી જગ્યા એ એક અટક કહેવાય છે, તેને ખાલી જગ્યા પણ કહેવાય છે. તો એક અટક તો દોષી, દને કાનો માત્ર દો અને શરણાઈનો શ તે પહેલી ખાલી જગ્યામાં મૂકીએ તો સાચું પડે છે. એ જ રીતે દોષી
ગુનેગારને દોષી કહેવાય, ગુનેગારને દોષી કહેવાય. તો એમાં ષટકોણનો સ આવે અને છેલ્લે એ માજીને એટલે કે વૃદ્ધ સ્ત્રી હોય એમને દોષી કહેવાય. તો એમાં શરણાઈનો સ પણ માન્ય છે અને એમાં સસલાનો સ પણ માન્ય છે. આભાર.